છે ને ન તો કોઈ ઘરાક આવે, આ બધું એક ઘૂંટણાથી ઉપર સુધી પાણી ભરાયેલું છે। અરવલ્લીના મોડાસા દઘાલિયા ગામમાં આગ ફાટ્યું છે અને ધોધમાર વરસાદ વરસતા ગામના મુખ્ય માર્ગ પર નદી વહેતી થઈ છે। મુખ્ય માર્ગ પર પાર્ક કરેલ 2 કાર અને 2 બાઇક તણાવા લાગ્યા। પાણીના પ્રવાહમાં તણાયેલ વાહનોને ગામના યુવકો દ્વારા ભારે જહેમત બાદ પ્રયાસ હાથ ધર્યો અને છેલ્લા 3 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને આપ જોઈ શકો છો નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। તો પાર્ક કરેલી કાર તણાવા લાગી છે। 3 કલાકમાં 4 ઇંચ વરસાદ ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી મેઘરાજા તોફાની મૂડમાં દેખાઈ રહ્યા છે। તો ઘરની આગળથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ। સંધ્યા ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે તેના કારણે મોડાસા શહેર વિસ્તારમાં લગભગ 1.5 ઇંચ વરસાદ છે, જ્યારે ગ્રામીણ પંથકમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। ખેતરો જળબંબાકાર થયા છે, નદી કોતરોમાં પાણી ઉભરાઈ રહ્યા છે। ગાજવીજ સાથે વરસાદ થવાના કારણે અનેક જગ્યાએ વીજળી પડવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે। હાલત પણ જે માહિતી મળી છે તે પ્રમાણે એક સરકારી કચેરી ઉપર વીજળી પડવાના કારણે અધિકારીઓનો બચાવ થયો છે, પરંતુ ત્યાં નુકસાન થયું છે। એટલે કે જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે દધાલિયા પંથક છે, વર્તુ પંથક છે, ગાજનકંપા પંથક છે, આ તમામ પંથકોમાં 4 ઇંચથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। ખેતરો જળબંબાકાર થયા છે। એટલે કે જે પ્રકારની હવામાનની આગાહી છે અને જે પ્રકારે જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે લોકોમાં તો ખુશીનો માહોલ છે જ, પરંતુ ખેડૂતો વાવણી કરી શક્યા નથી, તેનો પણ તમને અફસોસ છે। જી સંધ્યા। જી, આપનો આભાર। તો બપોરે 4 સુધી 11 જિલ્લા ખૂબ જ સાવધાન રહેજો, કારણ કે 11 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધીમાં વરસાદનું રેડ એલર્ટ છે। નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં બપોરે 4 વાગ્યા સુધીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। બપોરે 4 વાગ્યા સુધી અમદાવાદ સહિત 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તોફાની વરસાદ। અરવલ્લીના મોડાસાના ઘણા ગામોમાં ભારે વરસાદ છે। મોડાસાના ગ્રામીણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। મુશળધાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા। ગાજનકંપા વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ છે અને ખેતરો તળાવ બન્યા છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। તો મેઘ તાંડવનું તોફાની આ સ્વરૂપ જોઈ શકો છો। મોડાસા, અરવલ્લીમાં પણ જોરદાર વરસાદ। નદીઓ 2 કાંઠે થઈ છે અને પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે। ખેતરો જળબંબાકાર થઈ ગયા છે, લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે। મોડાસા તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, તેના કારણે જે ગાજનકંપા ગાજર વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદના કારણે જે પ્રકારે નદી કોતરોમાં પાણી આવ્યા છે। આપ જોઈ શકો છો જે પ્રકારે લગભગ 3 થી 4 ઇંચ વરસાદના કારણે આજુબાજુના તમામ જે ખેતરો જળબંબાકાર થયા તેનું જે પાણી છે એ કોતરોમાંથી પસાર થઈ રહ્યું છે અને જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે। બીજી તરફ જે ખેડૂતો છે એ ખેતરમાં જઈ શકતા નથી, વાવેતર કરી શકતા નથી, સાથે જ વરસાદ એ રીતે પડી રહ્યો છે ધોધમાર વરસાદ ગાજવીજ સાથે, તેના કારણે બીજી તરફ ખેડૂતોમાં ખુશી તો છે, પરંતુ ખેતી ન કરી શકવાનું દુઃખ પણ છે। પરંતુ આ પ્રકારે આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અને આ પ્રકારનો જે પાણીનો પ્રવાહ છે સતત વધી રહ્યો છે અને જે નદી નાળાઓ છે મેસો નદીમાં પાણી જઈ રહ્યું છે અને ખાસ કરીને જે ગામડાઓમાં જે સ્થિતિ બની છે કહી શકાય કે લગભગ 4 ઇંચથી વધુ વરસાદ આપ સાંભળી શકો છો કે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ છે। ગાજનકંપા વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ગ્રામીણ પંથકના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। ગાજવીજ સાથે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે। મોડાસા ગ્રામીણ પંથકમાં ધોધમાર વરસાદના કારણે ખેતરો જળબંબાકાર થયા છે। દ્રશ્યો બતાવીશ કે ગાજનકંપા વિસ્તાર છે આ ગ્રામીણ પંથકમાં જે પ્રકારે ગાજવીજ સાથે વરસાદ થવાના કારણે ખેતરો પાણી થયા છે। ખેતરોમાં જે પ્રકારે પાણી જોવા મળ્યું છે કે બેટમાં ખેતરો ફેરવાયા છે અને મોડાસા શહેર કહો કે મોડાસા ગ્રામીણ પંથક કહો કે તાલુકાના તમામ વિસ્તારોમાં આ જ પ્રકારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને ગાજવીજ સાથે વરસાદના કારણે ખૂબ મોટું જોખમ પણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ખેતરોમાં પાણી જે ભરાઈ રહ્યા છે તે હવે નદી કોતરોમાં જઈ રહ્યા છે, મેસો નદી તરફ જઈ રહ્યા છે। આ જ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।
તો દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ. ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ. અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના પગલે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો. મોડાસાના વરથુ ગામમાં ધોધમાર વરસાદ. વરથુ ગામમાં ડુંગરનું પાણી વહેવા લાગ્યું છે. બારડોલીમાં પણ મેઘતાંડવ. બારડોલીમાં ભારે વરસાદ બાદ બચાવ કામગીરી શરૂ કરાઈ છે. શિવશક્તિ સોસાયટીમાંથી 15 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને માંગી ફળિયામાંથી પણ 12 લોકોને બચાવાયા છે. રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી છે, તો ખાસ કરીને વૃદ્ધોને બચાવી લેવાયા છે, જે લોકો ઘરમાં ફસાયેલા હતા. સવારથી જ જ્યારે ઉઠ્યા ત્યારે તેમનો સામનો પાણી સાથે થયો છે. અલગ અલગ વિસ્તારોમાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કમરડૂબ પાણીમાંથી લોકોને બચાવવામાં આવ્યા છે. ખાસ કરીને જે વૃદ્ધો ફસાઈ ગયા હતા, જે અશક્ત છે, ચાલી નથી શકતા, બાળકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો ગઈકાલે સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિ હતી, તો આજે સુરત ગ્રામ્યમાં હાલ ખરાબ કરી દીધા છે આ વરસાદે. અનેક સોસાયટીમાં કમરડૂબ પાણી છે. ઘરની અંદર પણ એટલા પાણી ભરાયેલા છે કે લોકો ઘરમાં બેસી નથી શકતા. જે લોકોને ઉપરનો માળ છે, એટલે ઘરમાં ફર્સ્ટ ફ્લોર છે, તેઓ ઉપરના માળે આશરો લઈને બેઠા છે. અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. જી કેતન, લોકોના હાલ ખરાબ કરી નાખ્યા છે આ વરસાદે. સંધ્યા ચોક્કસથી વાત કરું તો દક્ષિણ ગુજરાતની અંદર હવામાન ખાતાએ રેડ એલર્ટ આપ્યું હતું, જે અંતર્ગત બારડોલી એક તાલુકો અને બારડોલી નગર સૌથી વધુ પ્રભાવિત થવા પામ્યું હતું. જે અંતર્ગત સરદાર નગરી કહેવાતી બારડોલીના હાલ બેહાલ થવા પામ્યા છે. સરદાર નગરી બારડોલીની વાત કરીએ તો શિવશક્તિ સોસાયટીમાંથી 15 લોકોને હેમખેમ રીતે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને સહી સલામત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તો બારડોલી નગરની માંગી ભર્યા વિસ્તારની અંદરથી પણ 12 થી 15 લોકોને ફાયર વિભાગ દ્વારા જે લોકોને ઉપાડી લાવીને અને ટ્યુબ ઉપર બેસાડીને પણ રેસ્ક્યુ કરવાની નોબત ઊભી થઈ છે. પાણીનો ધસમસતો પ્રવાહ અને પાણીનો ભરાવો હજી પણ ચાલુ હોય, જે અંતર્ગત પાણી વધવાની પણ શક્યતાઓ છે. હાલ વરસાદે 1 કલાકથી વિરામ લીધો છે, જે અંતર્ગત લોકોએ થોડો હાશકારો લીધો છે, પરંતુ પરિસ્થિતિ તો ઠેરની ઠેર છે. સમગ્ર બારડોલી નગરમાં તમે જ્યાં પણ નજર નાખો ત્યાં માત્ર ને માત્ર પાણી સિવાય બીજું કશું જ દેખાતું નથી. જે સંધ્યા, જી, કેટલી સોસાયટીના આવા હાલ હશે? કેટલા લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે ને તે લોકોને ક્યાં અત્યારે આશરો આપવામાં આવી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવતી જે શિવશક્તિ સોસાયટી અને જે માંગી ફળિયામાંથી રેસ્ક્યુ કરાયા છે, એઓને સરકારી શાળાની અંદર સલામત સ્થળે ખસેડીને સરકાર દ્વારા જે જમવાથી મળીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડીએમ નગર અને એમએન પાર્ક સૌથી વધુ પ્રભાવિત છે. ડીએમ નગરની અંદર ઘરોની અંદર અને માર્ગ ઉપર 5 થી 6.5 ફૂટ જેટલા પાણી ભરાવા પામ્યા છે. એમએન પાર્કની વાત કરીએ તો એમએન પાર્કની અંદર પણ લોકોના ઘરોમાં પાણી ભરાતા તારાવાર નુકસાનીનો અહેવાલ પણ પ્રાપ્ત થવા પામ્યો છે. તો બીજી તરફ બારડોલી કલોદ રોડ ઉપર આવેલા માનસરોવર સોસાયટી અને શ્રી રેસિડેન્સીની અંદર 15 થી 17 જેટલી કારો પણ પાણીની અંદર ડૂબવા પામી છે. અને ખાસ કરીને લોકોનો ઘર વખરી અનાજ પાણી તેમજ સર સામાનને ભારે નુકસાનના પ્રાપ્ત થવા પામ્યા છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો વાપીમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ. અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી. વાપીના રેલવે ગરનાળાઓમાં પાણી ભરાયા છે. નાના ગરનાળામાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરાયો છે. ગરનાળું બંધ હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરવો પડ્યો અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ગરનાળાઓમાં પાણી નિકાલનો અભાવ હોવાથી આ સમસ્યા સર્જાય અને લોકોએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરવો પડ્યો છે.